રાતના સમયે ભોજન કર્યા પછી વાસણને ધોયા વગર જ મૂકી દો છો ને તો આ વિડીયો બિલકુલ તમારા માટે છે। મેં તમને આ વિડીયોમાં જણાવીશું એવા 10 કારણ વિશે કે રાતના સમયે વાસણ ન ધોવાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે। વિડીયોના અંત સુધી બને રહેજો અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ શાસ્ત્રો અનુસાર જો તમે રાતના સમયે ભોજન કર્યા પછી જો તમે વાસણ ધોયા વગરના ઘરમાં દરિદ્રતા અને ગરીબીનો વાસ થાય છે, એટલે કે ધનનો ઘણો બધો અભાવ થઈ શકે છે અને પરિવારમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે, એટલે ક્યારેય રાતના સમયે વાસણ ધોયા વગરના ના મૂકવા જોઈએ અને રસોઈ બનાવ્યા બાદ રસોડાની તરત જ સફાઈ કરી નાખવી જોઈએ। નંબર 2, એવું કહેવાય છે કે વાસણમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, એટલે વાસણ ક્યારેય ધોયા વગરના ના મૂકવા જોઈએ। એટલે બધા જાણીએ છીએ કે પહેલાના સમયમાં વાસણ છે એ તાંબા અને પિત્તળના હતા, પણ જે લોકો પૈસાદાર હતા તેવા લોકો છે ચાંદીના વાસણમાં ભોજન કરતા હતા। 3 ધાતુ એટલે કે ચાંદી, પિત્તળ અને તાંબુ તેને પવિત્ર માનવામાં આવે છે અને જે લોકો વાસણ ધોયા વગર જ મૂકી દેશે તેવા લોકોની આસપાસ ગરીબી છે એ કાયમ રહે છે, એટલે વાસણ ક્યારેય ધોયા વગરના ના મૂકવા જોઈએ। નંબર 3, એક એવી પણ માન્યતા છે કે જે લોકો અમીર છે, જે લોકો પૈસાદાર છે, તે લોકો પણ જો વાસણ ધોયા વગરના મૂકે છે તો તે પણ એક દિવસ ગરીબ બની જાય છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, એટલે ક્યારેય આવી ભૂલ ના કરવી જોઈએ। નંબર 4, જો તમે વાસણને ધોયા વગરના જ મૂકી દો છો તો તમારે વાસ્તુ દોષનો પણ સામનો કરવો પડી શકે છે, એટલે ક્યારેય વાસણ ધોયા વગરના ના રાખવા જોઈએ અને રસોડું ક્યારેય ગંદુ ના રાખવું જોઈએ। નંબર 5, જે ઘરમાં વાસણ અને રસોડાની સફાઈ નથી થતી તે ઘરમાં પરિવારની ઉન્નતિ અને પ્રગતિ રોકાઈ જાય છે અને ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એટલે આપણા પરિવારની સુરક્ષા એ આપણી જવાબદારી છે, એટલે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ। અને જો તમને પણ તમારા પરિવાર વિશે અપાર લાગણી હોય ને તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો। નંબર 6, ઘરમાં એઠા વાસણ રાખવાથી ઘરમાં માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે અને ઘરમાં ઘણા બધા ઝેરી રોગો થઈ શકે છે, એટલે આ બીમારીનો સામનો કરવા માટે આપણે ઘરને ચોખ્ખું અને બીમારીથી બચવું જોઈએ અને સુરક્ષિત રહેવું જોઈએ। નંબર 7, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં રાતના સમયે વાસણ નથી ધોવાતા તે ઘરમાં રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ પડે છે। આપણે પણ આપણા ઘરમાં ક્યારેય આવી સમસ્યા ન થાય તે માટે આપણે પણ ના સમયે વાસણ સાફ કરીને જ મૂકવા જોઈએ। નંબર 8 અને ખાસ, ભોજન કર્યા પછી ક્યારેય થાળીમાં હાથ ન ધોવા જોઈએ અને થાળીમાં ક્યારેય એઠું ના મૂકવું જોઈએ, કારણ કે અન્ન ભગવાન છે અને અન્નમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। નંબર 9, રાત્રિના સમયે ઘરમાં વાસણ ધોયા વગરના રાખવાથી ઘર પરિવારમાં ઝઘડાઓ થઈ શકે છે અને ઘરના સભ્યોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, એટલે એવું કામ ક્યારેય ન કરો કે જે આપણા પરિવાર વચ્ચે કલશ અને ઝઘડા થાય। 10, રાતના સમયે વાસણ ન ધોવાથી પારિવારિક સુખ શાંતિ અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને તેની ખરાબ અસર આપણા પરિવાર ઉપર પડી શકે છે, એટલે આપણો પરિવાર આપણી સુરક્ષા। વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર। જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો।